તળાજા તાલુકાના ઊંચડી ગામમાં ગૌચરની જમીન અને રસ્તા મુદ્દે શરૂ થયેલો વિવાદ હવે એટ્રોસિટી કેસ સુધી પહોંચતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને રાજકીય ગરમાવો ફેલાયો છે। એક તરફ 80 વર્ષીય વૃદ્ધાએ દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં ગામના સરપંચના પુત્ર જગાભાઈ લક્ષ્મણભાઈ ખેર સામે જાતિ આધારિત અપમાન અને જાનથી મારી નાખવાની ધમકીના ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે બીજી તરફ સરપંચના રાજકુમાર એવા જગાભાઈ ખેરે આ ફરિયાદને સંપૂર્ણ ખોટી અને ગોઠવણપૂર્વક કરાયેલી અને પાયો વિહોણી એટ્રોસિટી ગણાવી સીધો વળતો પ્રહાર કર્યો છે। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઊંચડી ગામની સીમમાં આવેલી આશરે 5 વીઘા ગૌચર જમીન છેલ્લા 20 વર્ષથી ફરિયાદી પરિવાર વાવી રહ્યો છે। હાલમાં પવનચક્કી પ્રોજેક્ટના કામ માટે કેપી કંપનીના વાહનો પસાર થઈ શકે તે માટે રસ્તો બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને ફરિયાદી પક્ષનો દાવો છે કે કંપનીને મૌખિક મંજૂરી આપવામાં આવી હતી અને ગામ પંચાયતના કેટલાક સભ્યોએ પણ એની સાથે સહમતિ દર્શાવી હતી। ત્યારે આ દરમિયાન 9/5/2026 ના રોજ સાંજે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સરપંચના પુત્ર જગાભાઈ ખેર સ્થળ પર પહોંચી કામ અટકાવતા વાતાવરણ તંગ બન્યું હતું। ફરિયાદી મહિલા જેઠીબેન, તેમનો દીકરો ખોડાભાઈ અને પુત્ર ખીમાભાઈ સ્થળ પર પહોંચતા બંને પક્ષ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જગાભાઈ ખેરે જાતિ અંગે અપમાનજનક શબ્દો બોલી ગામમાં રહેવા નહીં દઉં તેમજ પતાવી દઈશ જેવી ધમકીઓ આપવામાં આવી હતી। ત્યારબાદ બનાવ બાદ 112 ઇમરજન્સી સેવા સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ મામલો દાઠા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રસ્તાનું કામ કરતા કેપી કંપનીના કર્મચારીઓને પણ ધમકાવવામાં આવ્યા હતા। આટલી દાદાગીરી અને આટલો પાવર સરપંચના પુત્રને કોણે આપ્યો છે અને જો કયો હોય તો તાત્કાલિક તેમની તપાસ થવી જોઈએ। જો કે સમગ્ર મામલે હવે સરપંચના પુત્ર જગાભાઈ ખેરે પણ ખુલ્લેઆમ વાંધો ઉઠાવ્યો છે। મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું કે મેં કોઈ જાતિ અંગે અપમાનજનક શબ્દો કહ્યા નથી। મારા પર કરવામાં આવેલી એટ્રોસિટી ફરિયાદ સંપૂર્ણપણે ખોટી અને રાજકીય તથા વ્યક્તિગત દુશ્મનાવટથી પ્રેરિત છે। તેમણે વધુમાં કડક શબ્દોમાં જણાવ્યું કે આ લોકશાહી દેશ છે, કોઈ પણ વ્યક્તિને ખોટા કેસમાં ફસાવવાનો અધિકાર નથી। થોડા સમય પહેલા જ ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તેમાં અમે સક્રિય રીતે જોડાયા હતા। જે લોકો બાબા સાહેબના વિચારોને માનતા હોય તેઓ આવી માનસિકતા રાખી શકે નહીં। આ રાજકુમારે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે કેટલાક લોકોના વિશ્વાસમાં આવીને લોભ લાલચના કારણે મારા પર ખોટી એટ્રોસિટી નોંધાવવામાં આવી છે। સત્ય હકીકત બહાર આવશે તો આખી હકીકત સામે આવી જશે। તો પ્રશ્ન એ છે કે જો ખોટી રીતે એટ્રોસિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમની પણ યોગ્ય તપાસ થવી જોઈએ। ખોટી એટ્રોસિટી ફરિયાદો માત્ર એક વ્યક્તિને નહીં પરંતુ સમગ્ર ન્યાય વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે। જ્યારે કાયદાનો દુરુપયોગ થાય છે ત્યારે નિર્દોષ લોકો માનસિક, સામાજિક અને આર્થિક રીતે તૂટી પડે છે અને ધીમે ધીમે લોકોના કાયદા પ્રત્યેનો વિશ્વાસ એ કમજોર બનવા લાગે છે। ઊંચડી ગામમાં હાલ સમગ્ર મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે। ત્યારે જગાભાઈ ખેર શું કહે છે, સાંભળીએ તેમને। મારું નામ જગદીશભાઈ લક્ષ્મણભાઈ ખેર છે। હું ઊંચડી ગામના સરપંચનો પુત્ર છું। કાલે તારીખ 9/5/2026 ના દિવસે કેપી કંપનીના માણસો 2 જેસીબી અને 2-3 બોલેરા લઈને ઊંચડી ગામે આવેલા અને રેલવેના પાળા તોડી અને ઊંચડીના ગૌચરની અંદર બધા વૃક્ષ કાઢીને અને ત્યાં રસ્તો બનાવતા હતા। તો અમે ત્યાં જઈને અમને કહેવામાં અમારી દ્વારા અમે એ લોકોને કીધું કે ભાઈ તમે આ બધું ઝાડવા શું કામ કાઢો છો? તો કે અમારે અહીંથી અમારા વાહનો હટાડવા છે। એટલે અમે અમને કીધું કે ભાઈ તો તમે ગ્રામ પંચાયતને જાણ કરો અને જાણ કરીને એની મંજૂરી લઈને અને જો આમાં ફોરેસ્ટમાં કોઈ પણ જમીન આવતી તો ફોરેસ્ટની મંજૂરી લ્યો અને ઊંચડી ગ્રામ પંચાયતની ગૌચરની જમીન આવતી તો ગ્રામ પંચાયતની મંજૂરી લ્યો। તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને જે વ્યક્તિએ કીધું છે એણે એમ કીધું છે કે ભાઈ અમારી પોતાની માલિકીની જમીન છે। તો અમે અમને કીધું કે ભાઈ આ કોઈની માલિકીની જગ્યા નથી। આ ઊંચડી ગામના ગૌચર 222 સર્વે નંબરનું ગૌચર છે। આ કોઈની માલિકીની જમીન નથી અને કોઈની માલિકી હોય તો એમને ચાર્જબાર રજૂ કરો। તો એણે તે સમયે અમારા જ ગામના દલિત સમાજના વ્યક્તિએ જેનું નામ છે ખોડાભાઈ અને તેમના દીકરા એમને બંનેને બોલાવ્યા અને બોલાવ્યા ત્યારથી એ અહીંયા જ્યારે એ ખેતરની ઓલા ગૌચરની અંદર આવ્યા ત્યારથી અમારું રેકોર્ડિંગ ચાલુ હતું અને જ્યાં સુધી અમે 112 ને કોલ કર્યો હતો એ 112 આવી ગઈ ત્યાં સુધી અમારું રેકોર્ડિંગ ચાલુ હતું અને એ રેકોર્ડિંગ અમારી પાસે છે। અમે કોઈ એને ભદ્ર ભાષામાં વાત નથી કરી કે કોઈ અમે એને સમાજ વિશે કંઈ બોલ્યા નથી, છતાં અમારા માથે ખોટી એટ્રોસિટી કરવામાં આવી છે। તો આ હાવ તદ્દન ખોટી છે। તો આ જે ગૌચરનું
જે કોઈ દબાણ કરતું હોય તો એ દબાણ ન થાય એ જવાબદારી સરપંચની હોય છે, અને જો કોઈ દબાણ કર્યું હોય તો એ દબાણ હટાવવાની જવાબદારી પણ સરપંચની હોય છે. તો આ જો જવાબદારી અમારી ન આવતી હોય તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો જિલ્લા વિકાસ અધિકારી કોઈ અમને એવો પરિપત્ર કરે કે ભાઈ ગૌચરની અંદર કોઈ પણ દબાણ કરતું હોય તો એને તમારે અટકાવવાનું નહીં, તો અમે અમે એને કોઈ અટકાવવા નહીં જઈએ. પણ જો આ અટકાવવાનું અમારે આવતું હોય અને દબાણ ન કરવા દેવાની નિયમ અમારે આવતું હોય સરપંચ તરીકે, તો અમે આ વસ્તુ અટકાવવા જઈએ તો અમારી માથે ખોટો કેસ થાય છે. તો આમાં જે ખોટો કેસ કરવામાં આવ્યો છે એમાં મારી પાસે તમામ રેકોર્ડિંગ છે. તો એ રેકોર્ડિંગની અંદર અમે કોઈ એક પણ શબ્દ એને જાતિ વિરુદ્ધ કે અથવા કોઈ પણ શબ્દ બોલ્યા નથી, અને એ રેકોર્ડિંગ તમે કહો ત્યારે અમે પોલીસ સ્ટેશને અથવા તો કોર્ટમાં રજૂ કરવા તૈયાર છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય.